પારડીના રેટલાવ પાસે મહિલા કામદારો ભરેલ દમણ જતી મિની બસને કાર ચાલકે ટક્કર મારી। પારડીના અંબાજ અને પરિયાથી મહિલા કામદારોને આજરોજ શનિવારના સવારે મિની બસ નંબર DD03D9747નો ચાલક દમણ નોકરી પર મૂકવા જઈ રહ્યો હતો। તે દરમિયાન રેટલાવ હનુમાન મંદિર પાસે પસાર થતા એક કાર ચાલકે પૂર ઝડપે હંકારી લાવી મિની બસને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મિની બસને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે બસમાં સવાર 5 જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી, જેમાં શારદાબેન રાજુભાઈ રહેવાસી પરિયા, લક્ષ્મીબેન મુકેશભાઈ હળપતિ રહેવાસી પંડોર વાપી, ભાવનાબેન મુકેશભાઈ હળપતિ રહેવાસી અંબાજ, પ્રતીક્ષાબેન ચેતનભાઈ હળપતિ રહેવાસી અંબાજ, શશિકલા નરેશભાઈ હળપતિ રહેવાસી ડુંગરીને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી મોહનડેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેઓને સારવાર બાદ રજા લીધી હતી। અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।